અરે મિસ્ટર મોબાઈલ, આજ તો કેવો સવાલ છે ખબર છે? સવાલ એવો છે કે જો કોઈ પણ માણસ છે એ બીજાનું ઝૂંટવી લે તો એને શું કહેવાય? અસૂતા. માણસ રહેલી અસૂતા જીતી ગઈ. અને જો માણસ બીજાનું સારું કરે, બીજાનું ભલું કરે તો એને શું કહેવાય? હણસાઈ. હણસાઈ જીતી ગઈ. અને જો કોઈ પણ માણસ છે એ પોતાની જાતને સારી બનાવે, પોતાની જાતનો વિકાસ કરે અને પોતાની જાતમાં પરિવર્તન લાવે તો એને શું કહેવાય? એને કહેવાય દેવતાણું. માણસમાં રહેલી દેવતાઈ શક્તિ. જો માણસ આવું કરતો થઈ જાય તો રામ રાજ્ય આવી જાય. રામ રાજ્ય. વાહ મિત્રો, એનો મતલબ એ થયો કે પશુતાઈ અહીંયા છે, માણસાઈ પણ અહીંયા છે, દેવતાઈ પણ અહીંયા છે. પણ હું કોને જીતવા દઉં છું, હું કોનો વિકાસ કરું છું, એના ઉપર નક્કી થાય છે કે મારી અંદર પશુતા જાગે છે, માણસાઈ જાગે છે કે દેવતાઈ તત્વ જાગે છે. તો ચાલો આપણે પણ માણસાઈ અને દેવતાઈ તત્વની ખોજ કરીએ, એને જગાડીએ અને એને મજબૂત બનાવીએ.